હેલો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? જો આજે છે સન્ડે, તો સવારમાં નાસ્તાનો પ્રોગ્રામ હતો, તો નાસ્તો લેવા અત્યારે આવ્યો તો હું, આરસી અને દાદા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. જય શ્રી કૃષ્ણ આરસી. જય શ્રી કૃષ્ણ કરો. એ નાસ્તો લેવા આવ્યો અવારમાં કે તાર નાસ્તો કરવાનો ને? હે તું ખાઈશ ને? લોચો ખાઈશ ને? હા, આરસી સવારમાં લોચો ખાઈ છે, પછી આખો દિવસ લોચા કરશે. જો ગઈકાલે ફર્સ્ટ ઓફ ઓલ તો વ્લોગ નહોતો આવ્યો, કેમ કે જવું છે ટ્રીપમાં, તો બધું જે પ્યોરટોનિકનું કામ હતું એ બધું રેપ અપ કરવાનું હતું. તો આખો દિવસ કાલે છે ને બધા ડિસ્પેચ કરવામાં જ રહી ગયા, કેમ કે બધાય જેટલા ઓર્ડર હતા ને બધાય કાલે જેટલા આવ્યા ને બધાય કરી ખાઈ એકાઈ. એટલે હવે ઓર્ડર લેતાય નથી ને ઓર્ડર હવે કાંઈ બને એમ નથી, કેમ કે સિંગલ વસ્તુ કાંઈ રહી નથી, બધી વસ્તુ આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે, કાંઈ વસ્તુ નથી. તો હવે જો આજે થોડો ઘણો રેસ્ટ ને બીજા બધા બેક વસ્તુ એડિટિંગના કામ એ પતાવી દઈશ. હવે જાઉં ઘરે, નાસ્તો કરી લઈ. હા ભાઈ, જો કે અમે સાળંગપુરથી આ લીધું હતું ને હજી એને અહીંયા સાચવીને રાખ્યું તો અત્યારે કાઢ્યું એને. ખાઈશે ને કઈ કાઢશે, ખાલી રમશે. હાલો ચાય કરે તો બધાય નાસ્તો કરવા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. હાલો નાસ્તો કરવા. હાલો નાસ્તો કરશું ને. વારા પછી વારા. વારા ફરતી વારા, એ વાત સાચી. હાલો બધા નાસ્તો કરવા. જો આજે નાસ્તામાં શું છે ખબર છે? આજે નાસ્તામાં છે મસ્ત મજાનો જો પાઉં બટેકા નવસારીના, લોચો, આ ચટણી ને આ ભાઈ પીવે છે છાસ, ઠંડી ઠંડી છાસ. છાસ પીવા સારું ઓલું કરે છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે જો લેટ નાસ્તો કરી હી. સન્ડે છે આજે. જરાક મોડું હોય તો હાલે. હાલે. સન્ડે છે. એ લેવા ગયો ને ત્યારનો કીએ છાસ કરે છે. છાસી પીવાની છે. મમ્મી પીવડાવે. પાછું એને કાચનો ગ્લાસ હોય તો વધારે પીવાય જાય. હજી છાસ તો જોઈએ ને. સારું, ઉનાળો હોય શિયાળો હોય તો હાલે, છાસ તો હાલે. લોચો છે, પાઉં બટેકા છે, મજા જ આવી જાય. જો આજને એક સુવિચાર જોયો તો મેં યાદ રાખ્યો તો હું આજ કહીશ. હા, પછી ભૂલાઈ ગયો. ના યાદ હે. હા, દુનિયામાં હે ને સૌથી વધારે સુખી એ જ છે જેને સમજાઈ ગયું છે કે આ દુનિયામાં કોઈ સુખી નથી. ઓકે, એ વાત સાચી. બધાયને કાંઈક ને કાંઈક હોય જ છે. એવું તો રહેવાનું જ, કંઈક ને કંઈક જીવનમાં રહેવાનું છે. જીવનમાં તકલીફ તો રહેવાની જ બધાને. એક્સેપ્ટ કરી લ્યો કે લાઈફ આ જ છે, તો તમે સૌથી વધારે સુખી છો. હાલે દીકરા, જીવનમાં તકલીફ ન આવે ને તો ભગવાનને કોઈ સંભાળે નહીં. હા, સાચી વાત ને? તમે ભૂલી જાઓ. હા, એમ લાગ્યું યા. આવશે ભાઈ, આવ્યા એના નજરિયા લેવા એમને. અહીંયા બેવું હોય, કડલી લેવાની કા? કડલી લેવી. હા, બધું લેવું જોઈએ. એમાં એવું હોય લૂઝ છે ને તો લાવ મારું મોબાઈલ તોડી નાખે. ના ભાઈ નો લૂઝ હોય તો કાઢી નાખે. કાઢી નાખે. તો મેં કીધું હે ને આ વખતે કામ કરી કડલી લઈ લે. હવે ઈ કાઢે ને જો ઓબ્વિયસલી નો નીકળે. આરસીવ, તે લીધું? હા, તે લીધું? શું લીધું? હે, ક્યાં હે બતાવજો મને. જો હોશિયાર. મેં કીધું લાવ આ પહેરાવી દઉં. હવે દોરો એકવાર વચ્ચે ઓલો હતો ને તો બધું કાઢી જ નાખે, કાઈ રાખતો નથી. ખેંચી તોડી નાખવાનું. હાલી પહેરાવી જ દેવાનું હોય. પહેરાવી દે. હા, પહેરી જ લ્યો આરસીભાઈ. આરસીવ હાલ પહેર લે. હાલ તને પહેરાવે. હાલ હાલો, નવું એ જો. હાલો, ક્યાં બેહવાનું તારે? બે જેવા હાલો પહેરી લ્યો. હાલો પહેરી લ્યો. એ પહેરું. એ આરસી બીજો યાદ આપ્યો. એ પહેરી લીધા. સરસ. અરે મહાદેવ, વાહ. હાલો, જો આ રીતની છે, મસ્ત છે, આખી સરસ લાગે. હવે જોઈએ. અરે વાડી ભાઈ, તે શું પહેર્યું પપ્પાને બતાવો. કાઢવાનું કરે. હા, ઈ પહેર્યું ને. હા, હાલો હવે બીજું વસ્તુ લેવા જાય તારી.
હા હવે આજે આની છે ને શોપિંગ વોપિંગ નાની નાની બચી છે ને બાકી લેવા જેમાં હે ને એને જરૂરી ઈ હોવો કારણ કે શૂઝ હોય કે એવું હોય ને તો પછી લે જવું પડે. હા તો એ નંબર ઉપર નથી આવતા શૂઝ હવે લોનાવલા જવા માટેની પેકિંગ થવા માંડી છે. જો અહીંયા બધું મેડમે ખડકી દીધું છે. હવે તો ચાલુ કર્યું છે એટલે ફટાફટ હે ને આજે બધાય બેગ મારે કમ્પ્લીટ કરવાના છે કર નાખો ઈ જ કરી બધું આવી ગયું મેડમ નું. ને જો પર્સ લીધું ને આ લીધું છે. આ તમે બધા કહેતા હતા પર્સ લીધું અમારી એક ફ્રેન્ડ છે ને ત્યાંથી અમે લીધું તો મને બધાય ના ગઈ હું તમને ચારેય ને હા તો પછી આ લઈ લીધું સરસ કાંઈ છે. નહીં હાલો આ અમારે આરસી ની બધી વસ્તુ રાખવા અમે છે મેન એના માટે જ લીધું છે. પછી ઓલા નાના પર્સ તો હાલે નહીં પાછા એ તો વ્યવહારે છોકરા હોય એટલે પછી આમ તેમ જોઈએ ને બધે જોઈ હવે પેકિંગ જો ફર્સ્ટ પહેલા મારાથી શરૂઆત કરી હતી આ બેગ પછી રેડી બેગ કરું પછી મારું આરસી નું પછી છેલ્લે આરસી આરસીવ નું. હાલો હું કરાઈ આવું હેર કટ કેમ કે હવે હેર કટ કરાવવા જરૂરી છે કેમ કે બહુ વધારે વધી ગયા છે. હમણાં તો એક દી બે દી પહેલા તો આરસીવ એવો દાઢી થઈ છે ને મારી મજાકમાં રમતા રમતા કાંઈ નહીં હવે બધી વસ્તુ કમ્પ્લીટ કરી નાખી પછી હવે કાંઈ એક જ દિવસ રહ્યો છે પેકિંગ કરવું જરૂરી છે હવે કર નાખ આજ કરી કાલ કરીને થયું નથી. મેડમ મેં આ લીધું બધા અલગ અલગ કલર. સરસ લ્યો એ અલગ કલર. હમાઈ જાય કેમ કે પાછા બે કપલ હોય ગાડીમાં બે કપલ ને વધારે જ કપડા હોય. કાંઈ નહીં હાલ હું હેર કટ કરાવી આવું. હા પેકિંગ હજી તો એ તો ભાઈ ઓલો વાળ કાપી દે પછી. એવું હોય તો તમે મારો મોબાઈલ લઈ જાઓ. હા હું તારો લઈ જાઉં એ કે વાત સાચી. મારું બેગ જો અહીંયા રેડી થઈ ગયું છે આખું અને આરસી નું બેગ એ જો રેડી થઈ ગયું છે. આરસી નું બેગ જો આ લીધું છે આપણે એટલે કાંઈ માથાકૂટ ને બધી વસ્તુ એના ટોય જાડે બધી વસ્તુ આમાં નાખી દીધી અમુક એક્સ્ટ્રા. બાકીનું આ બેગ હવે આપણે રેડી કરવાનું છે અને આશીષનું બેગ છે ને એ હવે જો આશીષ આવે ને પછી જ રેડી થઈ છે કારણ કે એને શું જોતું હોય ને અમુક વસ્તુ કહી છે મારે આ પેન્ટ આની આ ને ઓલું જોઈએ તો એ બધું હવે એ આવે એટલે લાસ્ટ એનું બેગ છે. બાકી બધાય બેગ રેડી થઈ ગયા છે. બધી વસ્તુ નાખી દીધી છે. બોડી વોશથી માંડીને બોડી લોશનથી માંડીને બધી વસ્તુ થઈ ગઈ છે. આજના દિવસનો ટાર્ગેટ હતો કે આજે બેગ પેક તો થઈ જ જવા જોઈએ બધા A to Z બધી વસ્તુ નખાઈ જવી જોઈએ કારણ કે પછી છે ને હવે ટાઈમ રહ્યો નથી આપણી પાસે અને આપણે નકર રામનામ પછી એન્ડ ટાઈમે બધું ઓલું સાળંગપુર ગયા હતા ભલે એ તો એક દિવસને આ તો વધારે દિવસની છે ઓબ્વિયસલી પણ તો એન્ડ ટાઈમે છે ને બધું પછી અડધું ભૂલાઈ જાય ને એવું થાય ને એના માટે જો હવે આશીષ આવી જાય પછી એની બેગ પેક કરી લઈએ. આજે પાર્લરવાળા દીદી આવવાના છે ક્યારે આવે રાતનું મેં તો કીધું છે કારણ કે દિવસે ટાઈમ હોય જ નહીં એટલે રાતે આવે ને તો કાંઈ મગજમારી નહીં. બાકી જો આ બેગો રેડી થાય છે અને જો આ બધી હાલત જો ઘરની બધી બાજુ કપડાં છે કાંઈ નહીં. હાલો જ્યારે અમારે ક્યાંય જવાનું હોય ને અમારે કામ નું આવે ને એવું તો બને જ નહીં. જો અમારે હમણાં 2 દિવસ પછી નીકળવાનું એટલે કાલનો દિવસ જ વચ્ચે છે એના પછી તો નીકળી જવું છે ને આજે છે ને બ્રાન્ડ શૂટ વાળા બધા કે અમારું રીલ શૂટ કરો અમારું રીલ શૂટ કરો અમારું રીલ શૂટ કરી દો તો અત્યારે અમે 2 શૂટ કરવા બેઠા. હા ખુશીને તૈયાર કરી બધી એ તો વાત છે મેં કીધું હવે હાલો આ ફટાફટ પહેરી લઉં એટલે થઈ જાય. ગયા તો બહાર આવ્યા ત્યાં મેં હાલો એ પહેલા કરી નાખી. આશીષનો બેગ બાકી હવે પછી કરશું. મારો બેગ બાકી છે. બાકી જો આપણે એકદમ મસ્ત દાઢી કરાય આવ્યા આજ તો આ વખતે તો હું ફેશિયલ કરાય આવ્યો. ખુશી ક્યાં આવ્યો ફેશિયલી હે મારે ફેશિયલ અરે તારે તું તો એમ આમ નેચરલ બ્યુટી તો પછી પંપ માર લો ને થોડાક. જેવા મારવા માર લ્યો બસ આ લાસ્ટ શૂટ હવે હું નથી કરવાની કાંઈ વાંધો હવે એકઈ શૂટ કરવાના નથી બધા મને કંટાળો આવ્યો હાજુ કાંઈ કરવાનું નથી બધી ચેન્જીસ નહીં આવે ચિંતા ન કર કાંઈ. પહેલાથી જ કહી દીધું ચેન્જીસ આવશે હું નહીં કરું એમ. કાંઈ વાંધો નહીં મોસ્ટ ઓફ તો નહીં આવે બધું એમને થઈ જશે પરફેક્ટ જ છે દર વખતે કરતા હોય. મેં કીધું જો રાત પડી જાય ને તો રાતમાં આ શૂટ નો હાલે નેચરલ લાઈટ બતાવવાની બહારની મતલબ એમ તો મેં કીધું પહેલા પછી ખાઈશું પહેલા આને પતાવી દઈ ચક્કર અંધારું થતા વાર ન લાગે અમે બે એમ આરસીયુ ના ખાનામાં રિમોટ જોવો
આ બધા અમારા ફેનના રિમોટ છે. અમારા ફેનના રિમોટ બધા એક ખાનામાં ભરી દીધા છે, કેમ કે કોઈ ફેનમાં વધઘટ કરતા હી જ નહીં, બધા ફૂલ જ થઈ છે. બોલો, ચાલો હવે પાછા ચેન્જ કરી લો કપડાં ને આપણે. શિયાળામાં બધાને જોઈશે, આ ત્યાં રાખ્યા ને ક્યાં આપણે બધાને એક રૂમમાં એક રૂમમાં દી આવવાનું બધાને. હવ હાલે. બ્રાન્ડ શૂટ કરીને નીચે આવ્યા, લાગી છે જબરદસ્ત જોરદારની ભૂખ. કીધું ખુશીને કીધું કાંઈક ને કાંઈક એને કાંઈક કાપ, કીધું કેરી કેવું તો એટલે એને ભૂખ શાંત થાય. બરોબર ને? ખુશી બેઠી અહીંયા કેરી કાપવા. હજી 10-15 કેરી છે. 10-15 કેરી જલસો કરી લે, પછી હવે આવતા વર્ષે ડાયરેક્ટ મોઢું જોવા મળશે કેરીનું. ઈ તો કહું હજી ફ્રીજમાં જોઈને તો 10-15 પેટલા બે હે ને કેરી ખાઈ લઈ. મને તો ક્યારને લાગી છે. કે કાંઈ વાંધો નહીં ને. આ બાજુ મમ્મી બેહી ગયા હે લસણ લઈને, આ બાજુ હાલે હે કથા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. આ જે કથા સાંભળવી કરું લહણના બે ગાંઠ ફોન. હા, કા પછી રામાયણ લઈને બેઠા હોય. મને રામાયણ ગમે, મને કેટલી કથાઓના ભાગ હોય ને એ બધાય કરું. હા, પપ્પા તો હમણાં દરરોજ રામાયણ જોતા હોય, મજા આવી જાય. પપ્પા દરરોજ બપોરે બધા સુઈ જાય ને એટલે પપ્પા અહીંયા આવીને આરામથી રામાયણ જોતા હોય. રાતે મોડે સુધી રામાયણ જોતા હોય, નીંદર ન આવે ત્યાં સુધી. જોવે હો. હા, રામાયણ જોયા જ કરું. આવી ગયા તા શેડ વાળા તો એની હારે વાત કરવામાં રહી ગયા. કામ ચાલુ હે તો કામ ચાલુ હે એટલે આપણે જવાબ તો આપો જ એ તો બરાબર એમ કે કાલે નહીં આવ, કાલે રજા હે તો એ લોકોની ઓબ્વિયસલી એ લોકોની આઈ થિંક સોમવારે રજા હોય એટલે થઈ ગયું ને મસ્ત બધું. મસ્ત થઈ ગયું. બધી બાજુ એકદમ પેક ને બધું. યસ. જો હું બધું બતાવું તમને હું કરાવ્યું ઈ. આ બાજુ કોઈ દી ગયો નથી ને, તમે બધા કહેતા વોશ એરિયા બાજુ જઈજો. જો આ વોશ એરિયા આખો ઉપરથી આ પેક કરાવી દીધો, આ ગ્રીલ મરાવી દીધી, ઉપરથી આવરીથી આ પતરું આખું નખાવી દીધું. હા, ને ઓલી બાજુનો આખું તો એ ઓલો ગાર્ડન એરિયા છે એટલે આ આખું પેક થઈ ગયું. બાકી અહીંથી આ પાછો વોશ એરિયામાં આવવા જવાનો આ ગલીમાં રસ્તો છે આખો. આ ગલી પેક કરી નાખી. આગળ જે ગ્રીલ મરાવી દીધી ને ઉપરનો શેડ, ને ઉપરનો શેડ એ બતાવું એ બાજુનો તમને. હાલો બહાર આખો વોશ એરિયા બહુ મોટો છે, મસ્ત મજા આવે એવો વોશ એરિયા છે. અમારા ઓલા જુનાગઢ એકદમ નાનકડી કેવી છે ને એ ચોકડી હતી, કાંઈ વાંધો નહીં. જો અહીંયા છે ને આવડીથી બની ગયો આખો મસ્ત શેડ. જો દૂરથી દેખાડું, દૂરથી દેખાય છે મસ્ત. જો હજી ઉપરનું થોડું ઘણું કામકાજ બાકી છે બધું લગાવવાનું. નીચેથી આખો આવો શેડ આ નીકળી જશે એટલે આખો હેંગિંગ શેડ હોય ને એકદમ એવો લાગશે. આમાં હજી આ કાઢી નાખશે બધાય, આખું વુડનનું જ રાખ્યું છે. ને પાણી આ બાજુ ઉતરી જાય મસ્ત. અહીંયા આરસીવ માટે અહીંયા હિંચકો આવી જશે સિંગલ, એટલે બધું થઈ ગયું. આરસીવ નો હિંચકો આવી ગયો. આવી ગયો ને? હા, લેતા આવશું ને. પછી કેટલી વાર પપ્પાએ કીધું બનતો તો ત્યાં સુધીમાં શેડ હિંચકો નાખવાનું ભૂલતા નહીં હો તમે. હા, ફાઇનલ થઈ ગયું ને બધું. થોડું ઘણું બાકી હવે 2-3 દીમાં થઈ જાય. સોમવાર રજા એટલે પછી કરી જાય. હાલો મમ્મી બે બેગ તો થઈ ગયા. મમ્મી કઈ ખાખા ખોરા કરતા જ હોય, ખબર નહીં હે મમ્મી ને ખરેખર. મમ્મી અમે હેને બહાર જઈએ ને તો ફરવા, તો અત્યારે હું એમ કહી, અમે હું ખુશી બે કહી કે અમે જાય ને પાછળથી કાંઈ ન કરતા આરામ કરજો, પણ જપ નહીં બેસે, કાંઈક ને કાંઈક એને ઉખેડીને બેસે. મેં તો કેટલા લગન કીધું ખબર? હા, 3 ટાઈમ વિડિયો કોલ કરીશ. હા, તમે કાંઈ એક્સ્ટ્રા કામ કરતા હોવા ન જોઈએ. બરોબર હે. મેં મમ્મીને ચોખ્ખું કીધું, પૂછો. એક્સ્ટ્રા કામ કરવાનું જ નહીં. કામ તો કાંઈ ન હોય બેટા, પણ ઘરમાં એમ થાય કે ઓલું કાંઈ છે ને બરાબર છે ને એમ જીવ અમારો કઈતા ગયો હોય. અને આરામ કરો ને મોજ કરો ને. આરામ જ છે, શું કામ છે? કાંઈ કામ નથી, એ વાત સાચી. ને તમે બધા ગેસ કરતા હતા ઓલું કે ઘરમાં કે કુક આવવાનું હશે, તો યસ શ્યોરલી થોડાક જ ટાઈમમાં ઘરમાં કુકાઈ આવી જશે. બપોરે ને રાત્રે બંને ટાઈમમાં કુક આવી જશે. બરાબર ને? ખવાઈ ગયું કુકને. કુકને ખવાઈ ગયું એટલે હાવ નિરાત એમ. બરોબર ને મમ્મી? કોઈક વાર કાંઈ પણ હોય તો બે હાવ વાવ ને નિરાત હાવ. હા, બધી વસ્તુ ટોટલી વસ્તુ એવી રીતે કે બપોરે આવશે. બપોરે તો ઓબ્વિયસલી અમારે ફિક્સ જ દાળ ભાત રોટલી શાક. આપને જેવો ટેસ્ટ જોઈએ એવો ટેસ્ટ બે હાથ દઈશે.
ને દરરોજ રાત્રે તમારે જે કયો ને એ બનાવી દેવાનું, બનાવી દઈશ જે ઈચ્છા થાય એટલે મોજ આવી જવાની આપને તો. દોસ્તાર કેવલ કે હું આવી સી કે દરરોજ કેવા મેં કીધું કૂક વઈ જાય રેવા દે અમાર કુક વહી જાય. વઈ જાય તું આવીશ લે એક તો એસ્ટિમેટ વિખેરીશ કા. પાછા ઓર્ડર એવડો મોટો એક વસ્તુ નહીં કે 10 વસ્તુ કહી દે એમ તો. ના એમ ન હોય ને, એમ તો પછી આપણે દરરોજ કઈ નવીન ન ખાય, આપણે દરરોજ શાક રોટલા જ હોય. આ તો કોક વાર ઈચ્છા હોય તો હા કઈક હાલે. એમને જ કીધું મેં એ અમારા ફ્રેન્ડમાં જ છે. હા મેં કીધું તમારી કે શું શું બનાવવાનું એમ. મેં કીધું મમ્મી જેમ કે ને મારા સાસુ જે રીતે કે ને એ રીતનું તમારે બનાવવાનું. મમ્મીને ઈચ્છા હોય કે આજે આ બનાવો એ તમારે બનાવી નાખો, મને નહીં પૂછવાનું. મેં કીધું. હા અમારું મમ્મીને જે ઈચ્છા હોય ને એ બનાવવાનું. મેં કીધું ઓકે કે ચાલો. ઓય તારે આવવાનું છે તો શું કરેશ મને હે હે હાલતા જાઉં, હાલતા ગાડીમાં નથી આવું, ગાડીમાં આવવું એ તો હાલ હું વહી જઈશ હો, હું વહી જાઉં તાર નથી આવું ને તારે આવું છે આવવાનું, ખોટું ન બોલ, આવવાનું હાલ હું જાઉં કાંઈ ને બાય બાય હું જાઉં ને તાર નથી આવું ને ખુશીએ એકદમ મસ્ત મજાનું ફેશિયલ ને એવું બધું કરાવી લીધું, થઈ ગયું ને. જો આમ મોઢું ચમકી જો તમે. એને કે આશીષે કરાવ્યું, મારે ન કરાવવું પડે કે છે? એવું નહોતું યાર, મારી પહેલાનો પ્લાન હતો કા. મારે એક તો રિલેક્સેશન માટે કરાવવું હતું. કે ફ્લેશ આવે મજા નથી આવતી. કેમ ધીમું બોલે, નીંદર આવે હે હું? હા તો હવે આવે જ ને. હવે બસ આજનો દિવસ પૂરો. હવે આમ તો પેકિંગમાં ને એમાં વહી ગયો અમારો તો. કાંઈ વાંધો નહીં, એવું થાય પેકિંગ. કેવલ આવ્યા હતા, બિંદુ નહીં, એટલે પછી પાર્લરવાળા દીદી ઘરે આવ્યા હતા, બધું કમ્પ્લીટ કર્યું. હવે આવ્યા બે ગાર્ડનમાં બેસવા, ઘડીક વાર બેસી હા હવે હોઈ જઈશું બે. પછી તો આશીષ તો મૂવી જોવે તો ભલે જોઈ. હું મારી ઈચ્છા છે મૂવી જોવાની આજે. તો તારે આખું તો એમ કે મને નહીં એ જોયું જાય ને. આ ટ્રીપ છે ને મેઇન વસ્તુ કહી દઉં, આ ટ્રીપમાં છે ને પ્યોર અમે બે તો જાય છીએ રિલેક્સેશન માટે. અમે બે પ્યોર રિલેક્સેશન માટે જ જાય છીએ, બીજા કાંઈ વસ્તુ માટે. વ્લોગ જેટલો ટ્રાય કરશું ને એટલો બનાવવાની ટ્રાય કરશું, બરોબર ને ખુશી? જેટલું બને એટલું ટ્રાય કરશું. બાકી એકદમ આમ ચીલ કરવા જાય છે, માઇન્ડ ને થોડુંક રિલેક્સ કરવાનું છે. જે આપણે આ કેટલા 9-10 મહિના થઈ ગયા હા અમે એવી કઈ ટ્રીપ નથી કરી, અને નવા ઘરના કામમાં ફસાઈ ગયા હતા ને એમાં બધું આમથી કેરલાની ટ્રીપમાં ગયા હતા અમે, બરોબર, પણ ઈ ફરવા અને ઓલા માટે. આ એકદમ રિલેક્સ. કેરલા પછી એકેય વાર નથી ગયા. કેરલા પછી લાસ્ટ ટ્રીપ હતી 11મા મહિનામાં હતા, એટલે આ 6-7 મહિના થઈ ગયા. પછી કંટાળો ન આવે. કંટાળો આવે. હવે માઇન્ડ ને થોડું ઓલું કરવાની જરૂર છે. અત્યારથી કહી દઉં, આના પછી હવે જે ટ્રીપ થઈ છે ને એ ફેમિલી ટ્રીપ થવાની છે. અમારા બેયનું નક્કી થઈ ગયું છે, બરાબર ને? ઓબ્વિયસલી ફેમિલી ટ્રીપ હોય, અમુક એવી ટ્રીપ હોય છે કપલ ટ્રીપ. અમારા બેની ઈચ્છા છે હમણાં થોડાક ટાઈમ પછી, એટલે મીન્સ હવે આરસીયુ મોટોય થઈ ગયો છે, બે એક વર્ષ હમણાં એના કમ્પ્લીટ થઈ જશે 12મા મહિનામાં. પછી મારી ઈચ્છા છે કે મારે ને ખુશીને ફરવા જવું છે. હું કેટલાય ટાઈમથી હું વિચારતો, અમારા મેરેજ છે ત્યારનો વિચાર. ખુશી ને હું બે એકલા ફરવા ક્યાંય નથી ગયા. આપણે ક્યાંય નથી ગયા. એ નડતોય નથી, બરાબર. અને હાઈરે લઈ જાય તો આરામથી. પણ આ તો હાઈરે લઈ જાય એવી જગ્યા હોય કે જ્યાં છોકરાઓ ન લઈ જઈ શકે અને અમારે જવાનું થઈ જાય એવું. ઈ તો ટ્રીપ નો કહેવાય ને, ઈ ટ્રીપ થોડી કહેવાય. ઈ તો હા, ઈ પ્યોર હા લેહ લદ્દાખ ની ટ્રીપ અહીંયા નો હાલે. કાશ્મીરમાં આઈ થિંક હાલી જાવ. કાશ્મીરમાં તો હાલે, મોટો થયો ને. ઈ તો હવે બધે હાલે, બધી ટોટલી જગ્યાએ હાલે. લદ્દાખમાં તો શું બાઇક માં જ ફરવાનું હોય. એટલે નો હાલે હજી ના. બિલકુલ ન હાલે.
સ્ટ્રેસમાં આવી જાય એટલો આમ એટલું બધી બાઇક નોટ ઓલું કરી શકે. છોકરા બાકી તો મોસ્ટ ઓફ બધે આવે છે. બધે હાલે. હવે પણ આ તો મોટા મારી ઈચ્છા છે પર્સનલી કે હું ને ખુશી મેરેજ થયા પછી ઘણી વાર વિચારતા હતા ત્યારે નો એવા ઓલા સંજોગો કે નો જ નીકળી જાય ગયા ને એવું બધું. પણ હવે ઈચ્છા છે કે હવે આરસીવાય મોટો થઈ ગયો, ક્યાંક અમારે બેને કપલ ટ્રીપ કરવી છે. પણ અત્યારે પહેલા ફેમિલી ટ્રીપ ધીમે ધીમે પહેલા અત્યારે અમે જી આવી બધા આરસીવાય રે રિલેક્સેશન મોડમાં, પછી ફેમિલી ટ્રીપ કરશું, પછી પાછું કંઈક વિચારશું કે એ તો પહેલાથી નક્કી નથી કે એના પછી કપલ ટ્રીપ જ થવાની બેની, પણ વિચારશું કંઈક જો એવું હોય તો ત્રણેય ઉપડી પાછા આરસી ને એવું કા ફેમિલી ઉપડી પાછા ઉપરા ફ્રી. અમારું નક્કી ન હોય. અમારું છે ને રાતો રાત પાછું ઓલું થઈ જાય અને પ્લાન બની જાય તો જો બની જ જાય. અમે ફ્રેન્ડ્સ જવાના નહીં બધાય તો અમે લોકો ફટાફટ છે ને આ છેલ્લા અઠવાડિયામાં પ્લાન બન્યો ચાલો આપણે આ તારીખે નીકળવાનું જ છે, ફાઇનલ જ છે. ગમે એ થાય, ગમે એવા બધાના કામ હોય બધા પતાવી દો વેલા હાર. હા એને તો પણ નાસ્તો બનાવ્યો કઈ. હા કેવલ ને બિંદુએ એને નાસ્તો બનાવ્યો કેમ કે આ ટ્રીપ પર જવાના કે થોડો ઘણો લઈ જાય. અમે બધું બુક કર્યું છે, બહુ જ મજા આવવાની છે. બુક એ રીતે કર્યું છે એકદમ રિલેક્સ મોડ માટે. ઘણા બધાએ તમે બધાએ અમને સજેસ્ટ કર્યા હતા કે આ હોટલમાં રોકાઈજો, આ હોટલમાં રોકાઈજો. 2-3 હોટલના નામ હતા. થેન્ક યુ. લોનાવલા સુધીનું બુક અમારું બધું થઈ ગયું છે. આગળનું બુક હજી અમે નથી કર્યું કેમ કે અહીંયા અહીંથી નીકળી પછી ખબર પડે હું હે હાલત અમારે બધાની. બરાબર ને? થઈ જાય હવે કઈ મળી જાય વાંધો નથી આવતો. મળી જાય એમ હે બધાએ કીધું એટલે જ ને. કાઈ નહીં હવે જોઈએ તો ફાઇનલી ચાલુ થવાની મજા આવશે તમને અમને. તો ચાલો આજના વ્લોગને હવે અહીંયા જ એન્ડ કરશું. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.